નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 14 વિજ્ઞાન વિષયમાં ઉર્જાના સ્ત્રોતો એના વિશે આપણે ભણવાનું છે. સૌથી પહેલાં તો આ પાઠનો ગુણભાર 4 માર્ક્સનું એમાંથી પૂછાય છે. એ 4 માર્ક્સમાંથી 2 માર્ક્સ હેતુલક્ષી અને 2 માર્ક્સમાં એક પ્રશ્ન 2 માર્કનો એ રીતે પૂછાય છે. પછી હેતુલક્ષીમાં એ ખાલી જગ્યા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, એ રીતે હેતુલક્ષી આમ આ પાઠમાંથી 4 માર્કનો ગુણભાર છે. પાઠનું નામ છે ઉર્જાના સ્ત્રોતો. તો સૌથી પહેલાં તો ઉર્જા એટલે શું? ઉર્જા એટલે શું? ઉર્જા એટલે તંત્રની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. તંત્ર એટલે પછી કોઈ પણ હોઈ શકે, એમાં મનુષ્ય પણ આવી શકે અને બીજા કોઈ પણ તંત્ર કે મશીન કે કાંઈ પણ આપણે લઈ શકીએ. તો એની કાર્ય કરવાની જે ક્ષમતા છે તેને આપણે ઉર્જા કહી શકીએ. આવું આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છીએ. અને હજી આપણે એક ધોરણ 9માં ઉર્જા સંરક્ષણનો નિયમ પણ જોયો હતો, યાદ હોય તો. ઉર્જા સંરક્ષણના નિયમમાં શું હતું કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, તેનો નાશ કરી શકાતો નથી, તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. અને બ્રહ્માંડની કુલ ઉર્જા અચળ રહે છે. આવું આપણે ઉર્જા સંરક્ષણના નિયમમાં જોયું હતું. આ આપણે ઉર્જા વિશે જોયું. હવે એમાં છે કે ઉર્જાનો સ્ત્રોત. તો ઉર્જાના સ્ત્રોત એટલે શું? સામાન્ય રીતે સ્ત્રોત એટલે આપણને જેમાંથી મળતું હોય છે એને આપણે સ્ત્રોત કહી શકાય. કે પાણી છે તો એ વરસાદ દ્વારા મળે છે, તો વરસાદ છે એ પાણી છે એ એનો સ્ત્રોત વરસાદ કહી શકાય. પછી જો આપણે કૂવામાંથી મેળવતા હોય તો કૂવો છે એ પાણીનો સ્ત્રોત છે, નદી છે તો એ પાણીનો સ્ત્રોત છે. આમ જ્યાંથી આપણને મળે છે તે આપણે એનો સ્ત્રોત કહી શકાય. આપણે એને સરળ રીતે લખીએ તો જે પદાર્થમાંથી આપણને જરૂરી ઉર્જા પ્રાપ્ત થતી હોય તેવા દરેક પદાર્થોને ઉર્જાના સ્ત્રોત કહે છે. આમ આ ઉર્જાના સ્ત્રોત, જો આપણે ખોરાક લઈએ તો એના દ્વારા આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. આપણે 5-7 દિવસ ખોરાક લેવાનું બંધ કરી દઈએ તો આપણામાં ઉર્જા રહે જ નહીં, આપણે ઊભા થવાની પણ ત્રેવડ ન રહે. તો આ જે છે એ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે, તો ખોરાક છે એ આપણા માટે ઉર્જાનો સ્ત્રોત કહી શકાય. એ જ રીતે આપણે કોઈ વાહન હોય તો એ વાહનમાં પેટ્રોલ કે ડીઝલ નાખીએ તો એ વાહન ચાલે. તો એના માટે પેટ્રોલ કે ડીઝલ છે એ ઉર્જાનો સ્ત્રોત કહી શકાય. આમ ઉર્જાના સ્ત્રોત ઘણા બધા છે. હવે એમાં ઉર્જાના સ્ત્રોતને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક એના વપરાશના આધારે અને એક એની પ્રાપ્યતાના આધારે. વપરાશ એટલે કઈ રીતે આપણે વાપરીએ છીએ એના આધારે કેટલા એના ભાગ પડે છે, અને પ્રાપ્યતા એટલે કઈ રીતે મળે છે આપણને, એના આધારે એના ભાગ પાડી શકીએ. તો સૌથી પહેલાં વપરાશના આધારે લઈએ તો એમાં પરંપરાગત ઉર્જા સ્ત્રોતો અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો, એ 2 ભાગમાં એને વિભાજિત કરી શકીએ.
અને પ્રાપ્યતાના આધારે આપણે જોઈએ તો પુનઃપ્રાપ્ય એટલે જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. આમ ઉર્જા સ્ત્રોતના વપરાશના આધારે અને પ્રાપ્યતાના આધારે જુદા જુદા પ્રકારો છે. આમ આપણે આજે આ ઉર્જાના સ્ત્રોતો પાઠની પ્રસ્તાવનામાં આટલું જોશું અને આશા છે કે તમને સરસ સમજાઈ ગયું હશે. તમારી ટેક્સ્ટ બુકમાં તમે વાંચી લેજો એટલે તમને પ્રસ્તાવના બરાબર સમજાઈ જાય. આભાર.